નમસ્કાર, વેધર વોચમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોની અંદર ખૂબ સારો એવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ અત્યારે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ હવે આગળના સમયમાં કયા કયા વિસ્તારોની અંદર વરસાદ આવી શકે છે એની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. સૌથી પહેલા એ સમજી લેજો કે આ વિડીયોના માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ કે ખરેખર કયા વિસ્તારની અંદર વરસાદ આવી શકે છે. તમને જે વ્હાઇટ કલરનો પટ્ટો અને એની આસપાસના જે વિસ્તારો દેખાઈ રહ્યા છે એ સિસ્ટમ છે, જે સિસ્ટમ સક્રિય 2 દિવસ પહેલાથી થઈ ચૂકેલી હતી, પરંતુ એની અસર હવે દેખાઈ રહી છે આગળના સમયમાં. આજના દિવસની જો વાત કરવામાં આવે તો 24 તારીખે કચ્છની અંદર રાપર, ભચાઉ, ગાંધીધામ, ભુજ, ધોરડો છે, આની આસપાસના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગો એવા છે કે જ્યાં સવારથી સારો એવો વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ આજે સાંજે ફરીથી એકવાર ભારે વરસાદ આવી શકે છે. જો અમદાવાદ સહિતના વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ સહિતના વિસ્તારની આસપાસ ગઈકાલથી સારો એવો વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ આજે, કાલે અને આવતીકાલે એના પછીના દિવસે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી બહુ જ વધારે પડતો વરસાદ આવ્યો, પરંતુ આજે સવારથી થોડો ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે. એની પણ આપણે વાત કરીશું કે ફરીથી એકવાર ક્યારે વરસાદ આવી રહ્યો છે. 25 તારીખની વાત કરીએ તો 25 તારીખ જે સિસ્ટમ છે એ આગળ વધશે અને ફરી એકવાર અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના જેટલા પણ ભાગો છે ત્યાં ભારે વરસાદ દેખાઈ શકાય છે. વિરમગામ છે, ધાંગધ્રા છે, સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, રાંધનપુર છે, પાટણ છે, મહેસાણા છે, ગાંધીધામ, અમદાવાદ, નડિયાદ, આ બધા જે વિસ્તારો છે કે જ્યાં વરસાદ આવતીકાલે ભારે દેખાઈ શકે છે. પરંતુ જો સૌરાષ્ટ્રના પટ્ટાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પટ્ટાની અંદર થંડરસ્ટોર્મ સાથે, એટલે કે વાવાઝોડું છે અથવા તો વધારે ફૂલ સ્પીડે પવન ફૂંકાઈ શકે છે, ગાજવીજ સાથે વરસાદ આવી શકે. કયા કયા વિસ્તારો છે? રાજકોટ, કાઠિયાવાડના જેટલા પણ વિસ્તારો છે એની વાત કરી રહ્યા છે. જેતપુર, ઉપલેટા, કાલાવડ, ખંભાળિયા, પોરબંદર, માધવપુરનો જે દરિયો છે ત્યાં અને આસપાસના વિસ્તારો, અમરેલી, ધારી, કોડીનાર, રાજુલા, મહુવા, પાલીતાણા, ભાવનગર, અલંગ, આટલા વિસ્તારની અંદર ભારે વરસાદ આવી શકે છે. જો 24 તારીખની વાત કરીએ તો 24 તારીખે થોડી સિસ્ટમ બદલાઈ જશે, પરંતુ અમદાવાદમાં ફરી એકવાર વરસાદ દેખાઈ રહ્યો છે મને, અને આ જે વરસાદ હશે એ ફરીથી એકવાર ભારે વરસાદ આવી શકે છે અને ધોધમાર વરસાદ આવી શકે છે. અમુક જગ્યાઓ પર એવી સ્થિતિ બની શકે છે કે જળબંબાકાર થઈ શકે છે. ફરીથી એકવાર જો આપણે કચ્છ સાઈડની વાત કરીએ તો 24, 25 અને 26 આ 3 દિવસ સતત વરસાદ આવી શકે છે, જેને જ કારણે જે જગ્યા ઉપર કચ્છમાં બિલકુલ વરસાદ નહોતો એ જગ્યા ઉપર પણ સારો એવો વરસાદ પડી શકે છે. ફરીથી એકવાર સૌરાષ્ટ્રમાં પણ એ જ રીતની સિસ્ટમ રહેવાની છે, એ જ રીતની સ્થિતિ રહેવાની છે, કારણ કે ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. 27 તારીખ જોવા જઈએ, 27 અને 28 તારીખે જોવા જઈએ તો ફરીથી એકવાર થોડી શાંતિ આપણને જોવા મળી શકે છે, કારણ કે જે સિસ્ટમ છે એ ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ ફંટાઈ જશે, અને જેવી મધ્યપ્રદેશ તરફ ફંટાઈ જશે એવી આપણે ત્યાં શાંતિ જોવા મળી શકે છે. પરંતુ હા, ચોક્કસથી એક વાત બાકી છે કે આગળના સમયમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. ઘણા બધા રસ્તાઓ અત્યારે બંધ છે, એટલા માટે થઈને અમારી ખાસ વિનંતી છે કે જો તમારે બહાર નીકળવાનું હોય તો જો જરૂરિયાત હોય તો જ બહાર નીકળજો, જરૂરિયાત ન હોય તો તમારા અને તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે BT ડિજિટલ સાથે જોડાયેલા રહેજો. હું છે ને